વાત જ એવી છે કે અર્જુન બોલાવવો પડ્યો. હા તો જણાવ, શું વાત છે? ભૂતકાળની તારી પ્રેમિકા આવી હતી ઘરમાં. મીરા અહીંયા આવી હતી? હા, અને આખું ગામ ગજવતી હતી, જેમ ફાવે તેમ બોલતી હતી. ઘર સુધી પહોંચી ગઈ છે. ઓ, હું એની સાથે વાત કરી લઈશ. શું વાત કરીશ? નેહા પણ હતી. જુઓ, મને કઈ વાતની ખબર નહોતી. હું એના ફોન પર નથી ઉપાડતો અને મેં એને ના જ પાડી છે કે મારાથી અને મારા ઘરથી દૂર રહે છે. મને નહોતી ખબર કે એ ઘર સુધી પહોંચી જશે. પણ એ અહીંયા પહોંચી જ કેવી રીતના? એને બધી જ ખબર છે હું ક્યાં રહું છું, શું કરું છું, શું નહીં. પ્રેમ કરતો હતો ને લગ્ન એની સાથે કરવાનો હતો, તો મેં બધી વાત કરી હોય ને. બધી વાત કરી હોય એટલે હવે તારા લગ્ન થઈ ગયા છે. નેહા ઘરની વહુ છે. હું હેન્ડલ કરી લઈશ, મેં કીધું ને તમને. હવે નેહાને ખબર પડી ગઈ છે તો એને સમજાવવાની જવાબદારી તમારી કે તમે લોકોએ શું કર્યું હતું ને શું નહીં. કારણ કે વાત તમે છુપાવી હતી. હું તો ત્યારે પણ કહેતો હતો કે હું નેહાને બધી વાત જણાવી દઉં. પણ નેહામાં કોઈ ખામી છે જ નહીં. ખામી નથી. હું ક્યાં કહું છું કે કોઈનામાં ખામી છે? ખામી તો આ છોકરીમાં પણ નથી, જેને હું પ્રેમ કરતો. મીરાનો શું વાંક છે? વાંક એ જ છે કે આજે ખબર પડી ગઈ કે સારું થયું કે એની સાથે લગ્ન ન કરાવ્યા. સાયકો છે, સાયકો, એકદમ ગાંડી છે. હતી નહીં, કરવામાં આવી છે. અચ્છા, એટલે આજે તારી માને થપ્પડ પણ મારી દીધી એટલે તો ખુશ છે ને? તમને થપ્પડ માર? હા, અને તારા પપ્પાની સામે પણ જેમ ફાવે તેમ બોલતી હતી. ના બને. માનું છું કે એને ગુસ્સો આવે. અને હું એ પહેલા પણ એની સાથે વાત કરવા ગયો હતો કે મારા ફોનમાં હવે ફોન ના કર. સમજી લે કે આપણા સંબંધ પૂરા થઈ ગયા. તું તારું જીવન તારી રીતે જીવવા લાગ. પણ એ ન સમજે. અને તમને શું લાગે છે મારા પર હાથ નહીં ઉપાડ્યો હોય? મારા પણ એને હાથ ઉપાડ્યો છે. માનું છું કે એનો મગજ કામ નથી કરતો, પણ ગુસ્સો જે કંઈ પણ આવે છે ને આપણા લીધે થઈને આવે છે. જોવાદી જુઓ, જે વ્યક્તિનું પહેલેથી જે સ્વભાવ હોય ને એ જ રહે છે. પણ ત્યારે તારી સાથે લગ્ન કરવાતા ને એટલા માટે એનો સ્વભાવ દેખાડતી નહોતી, પણ આજે એની અસલિયત સામે